સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. રીંગણા મારા હાથમાં છે અને આપણે બનાવવાના છીએ આજે રીંગણા બટાકાનું નોર્મલ શાક. હર વખતે રજવાડી શાક બનાવીને ખાવું એવું જરૂરી નથી અને બહુ બધા તેજાના, બહુ બધા મસાલા એવું બધું નાખવું પણ જરૂરી નથી હોતું. રેગ્યુલર આપણા રોજિંદા જીવન દરમિયાન સાદું સિમ્પલ શાક હોય ને તો પણ ખાવું ગમતું હોય છે. અને અમે સંતો યુઝ્યુઅલી રીંગણા બટાકાનું શાક સિમ્પલ રીતે જે બનાવતા હોઈએ છીએ એ આજે તમારી સાથે રીતિ ભાતી પદ્ધતિ શેર કરવી છે. રીંગણાની વાત આવે એટલે ચોક્કસ એક વાત કરવી જોઈએ કે રીંગણા અમુકને ફાવે, અમુકને ન ફાવે, અમુકને ભાવે, અમુકને ન ભાવે. પણ છતાં પણ રીંગણું એક એવું શાકભાજી છે કે જે બધાના ઘરમાં અઠવાડિયામાં એકાદ વાર તો બને જ સિઝનમાં. તો ચાલો આ વખતે એવી કંઈક ટ્રાય કરીએ કે બધાને ખાવું ગમે અને બધાને એનો સ્વાદ ગમી જાય. તો વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. રીંગણાને સારી રીતે જોઈને સમારવા જોઈએ, કારણ કે ઉપરથી ક્યારેક કદાચ રીંગણું આપણને સારું લાગતું હોય પણ ઈયળનો દંશ જો એકાદો પણ હોય ને તો પણ અંદર ઈયળ હોઈ શકે છે. એટલે મેં સંતો આવી રીતે સમારતા હોઈએ છીએ રીંગણ. અને હા, રીંગણ ઉપરથી યાદ આવ્યું, ડીટીયાનું શાક ક્યારેક ખાધું જ તમે? એ પણ ખરેખર બહુ મસ્ત બનતું હોય છે. તમે જો કોમેન્ટમાં લખશો તો આપણે રીંગણના ડીટીયાનું પણ સબ્જી બનાવીશું ફોર શ્યોર. જો તમે કહેશો તો, વધારે કોમેન્ટ આવે છે તો આપણે અવશ્ય બનાવીશું. અત્યારે મોટા મોટા રીંગણાના ટુકડા આપણે કરી લીધા છે. નાના નથી કરવાના, મોટા જ કરવાના છે. અને આજનું શાક આપણે કુકરમાં પકાવવાના છીએ. ચાલો. અચ્છા, રીંગણા અથવા બટેકા આપણે એમને પાણીમાં નથી નાખ્યા સમાર્યા બાદ. તમને એમ થશે સ્વામી કાળા નહીં પડી જાય? ના. હા, બની શકે કે ઓક્સિજન સાથે ટચ થશે એટલે થોડાક કાળા લાગશે આપણને, પણ એનાથી કોઈ ઝાઝો ફરક નથી પડતો. કારણ કે આપણે શાકની અંદર અમસ્તી પણ હળદર નાખવાના છીએ, લાલ મરચું નાખવાના છીએ. તો સફેદ આવું છે એવું તો પહેલે એમાં પણ રહેવાનું જ નથી ને. લાલ તો કાળું તો થવાનું જ છે અથવા પીળું તો થવાનું જ છે. તો પાણીમાં નાખવાનું એ મને કોઈ સેન્સ લાગતી નથી. એટલે હું તો ક્યારેય પણ બટાકા કે રીંગણાને પાણીમાં પલાળતો નથી. જો દેખાય છે ને, પાણીમાં પલાળ્યા વગર જ એકવાર ધોઈ નાખ્યા બસ, પછી સમારી લઈએ. સિવાય કે બહુ ટાઈમ સુધી રાખવાના હોય તો આપણે સમજી શકીએ, અધરવાઇઝ નોટ. બટાકા અને રીંગણા બંનેના મોટા મોટા ટુકડા આપણે કરી દીધા છે. કુકરની અંદર જ આપણે સીધું તેલ નાખ્યું છે. આજે એક્ઝેક્ટ માપ નથી બતાવતો, અંદાજ તમારે રીતે જોઈ લેવાનું. અને પહેલાં નાખીએ છીએ મેથી. રીંગણ બટાકાના શાકની અંદર મેથી છે ને બહુ સરસ લાગે છે. ઓછી નાખજો ને તો પછી કડવાશ લાગશે. આપણા એક રેગ્યુલર વ્યુઅર છે, એમનો પ્રશ્ન હતો કે સ્વામી વઘાર કેવી રીતે લેવો જોઈએ ને એ તમે બતાવજો ડિટેલમાં. તો જો આજે કહી દઉં, મેથી પહેલાં નાખવાની, થોડીક કાળી પડે પછી રાઈ ફોડી લેવાની. રાઈ ફોડીશું ને એટલે સુગંધ આવશે મેથીની. રાઈ ફૂટી જાય, ગેસની ફ્લેમ ધીમી રાખવાની એટલે બળી ન જાય, લાચી ન જાય. પછી નાખવાનું આખું જીરું. એ પણ થોડુંક જીરું નાખીશું એટલે રાઈની સુગંધ આવશે. જીરું ફૂટી જાય પછી નાખવાના તલ. રીંગણ બટાકાના શાકમાં તલ પણ બહુ સરસ લાગે છે. અને પછી મારા ફેવરિટ કોથમીરના ડંઠલ. આ સ્ટેપ ઉપર તમારા જોડે જો મીઠો લીમડો હોય તો તમે નાખી શકો છો. મારા જોડે નથી એટલા માટે હું સીધું આદુ નાખું છું. હાલાકી છે પણ સુકાઈ ગયેલો છે ફ્રીજમાં, તો એ નાખી દો. તમને એમ થાય સ્વામી નાખ્યો ને. લો, સારી રીતે ચલાવી લઈએ. અને હવે આ સ્ટેજ ઉપર આપણે નાખીએ છીએ આપણા બટેકા. રીંગણ બટાકાના શાકમાં પહેલાં બટાકા નાખવાના હોય છે, કારણ કે થોડાક રીંગણા કરતાં થોડાક મજબૂત હોય છે. ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે. અને હવે આ સ્ટેજ ઉપર આપણે નાખીએ છીએ કાશ્મીરી લાલ મરચું. પાણી નાખ્યા પહેલાં આપણે તેલ જોડે જ નાખી દઈશું. તેલનો ટચ થશે એટલે મરચું પોતાનો કલર છોડશે અને સરસ પાકી જશે.
સ્વાદ અનુસાર એ નાખી અને હવે આને 1 મિનિટનો ટાઈમ આપણે આપી દઈશું. પછી આપણે રીંગણ નાખીશું. આપણે લીલા મરચાંનો ઉપયોગ કર્યો નથી, એટલે લાલ મરચું થોડું વધારે નાખવાનું. અને હવે નાખીએ છીએ સીધા જ ટામેટાં. વળી 1 મિનિટનો ટાઈમ આપણે આપી દઈએ ટામેટાને અને પછી આપણે રીંગણાને એડ કરી દઈશું. વળી 1 મિનિટનો ટાઈમ ગયો છે અને હવે આ સ્ટેજ ઉપર આપણે નાખીએ છીએ હળદર. તો દરેક વસ્તુઓ સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું, એટલે પ્રશ્નનું નિવારણ થતા રહે. હળદરને પણ ગરમ તેલનો ટચ થશે એટલે એ પણ પોતાને ફ્લેવર છોડશે. ચાલો, આપણો વઘાર તૈયાર થયો છે. હવે આ સ્ટેજ ઉપર આપણે નાખી શકીએ છીએ આપણા મોટા મોટા ટુકડામાં સમારેલા રીંગણા. જુઓ, રીંગણા કાળા પડ્યા છે? નહીં પડ્યા ને? ના જ પડે. કદાચ પડ્યા હશે તો હવે થઈ જશે પીળા. હવે સારી રીતે ચલાવ્યા બાદ સ્વાદ અનુસાર નમક અને પછી ઘણું બધું પાણી. અડધું કુકર પાણી છે એટલું આપણે ભરવાનું છે. થોડુંક હજી ઓછું છે, થોડુંક હજી હું નાખું છું. રાઈટ. ગેસની ફ્લેમને હવે ફાસ્ટ કરી દઈએ અને આ સ્ટેજ ઉપર હવે કશું જ નાખ્યા વગર ઢાંકણું ઢાંકી દેવાનું છે. ત્રણ વિસલ વગાડી છે અને હવે રેસ્ટ આપીએ છીએ. ત્યાં સુધીમાં 1 થી 1.5 ચમચી જેટલું ઘી આપણે લઈએ છીએ વઘારિયાની અંદર. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ છીએ. ઘી ગરમ થશે એટલે સીધું જ આપણે ચણાનું બેસન એને સારી રીતે પકાવી લઈએ. અને ઘી સાથે બેસન જ્યારે મર્જ થશે ને એટલે એની સુગંધ સરસ આવશે અને શાકને શોભાવી દેશે. લગ્ન પ્રસંગમાં, વરામાં રસોઈયા હોય છે ને એ પણ આ રીતે જ કરતા હોય છે અને અમે સંતો પણ આવી રીતે જ કરતા હોઈએ છીએ. કોઈ જાજી માથાકૂટની જરૂર નથી, પણ ઘી અને બેસનનો જે વઘાર છે લાસ્ટવાળો એ શાકને 4 ચાંદ લગાવી દે છે. બસ હવે બેસન પાકી જશે અને હવે આપણે શાકને ખોલીએ છીએ. આપણો ચણાનો લોટ ઘીમાં રોસ્ટ કરેલો છેલ્લે જાય છે. હા, સારી રીતે ચલાવી લઈએ. તમને એમ થશે કે સ્વામી એ શું કામ કરશે? એ કામ એ કરશે, થોડું ઘણું જે પાણી આપણું વધારે લાગતું હોય ને તો એ શોષી લેશે. રાઈટ. અને ઘી સાથે મિક્સ થયું છે એટલે સુગંધ સારી આવશે. લો, આપણું સરસ મજાનું રીંગણા બટાકાનું શાક તૈયાર છે. અને હા, આ સ્ટેજ ઉપર જો તમે ગળ્યું ખાતા હો ઘરમાં તો અવશ્ય ગળપણ નાખી શકો છો. આમ તો જરૂર નથી, છતાં પણ હું થોડુંક ગોળ નાખી દઉં છું. થોડુંક જ નાખવાનો બેલેન્સિંગ માટે, બાકી જરૂર નથી. અને છેલ્લે થોડુંક લીંબુ ખટાશ માટે. છેલ્લી આપણી શરત પ્રમાણે જે કંઈ ઘરમાં બનાવો ભગવાનને અવશ્ય ભોગ ધરાવજો.